હેલો ફ્રેન્ડ્સ, કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે. તો આજે બનાવીશું આપણે બાજરાના મમરાની કાચી કેરીના ટેસ્ટમાં ચટપટી ટેસ્ટી ભેળ. તો સાંજે નાના મોટી ભૂખ લાગે છે ત્યારે તમે આ રીતે ભેળ બનાવશો તો ભેળ છે તે 5 મિનિટમાં બની પણ જશે, ટેસ્ટમાં ટેસ્ટી બનશે અને તેલનો ઉપયોગ કરવાનો નથી. તો આ રીતે ભેળ બનાવી અને જો તમારે ડેટિંગમાં ખાવી તો પણ તમે ખાઈ શકો છો. તો ચટપટી કાચી કેરીના ટેસ્ટમાં બાજરાના મમરાની ભેળ બનાવવા માટે સૌપ્રથમ ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લેશું. તો મીડિયમ સાઇઝનું ટમેટું લીધું છે, કડક લેવાનું છે અને ટમેટાના આ રીતે ઝીણું કટ કરી લેવાનું છે. તો અડધાથી અડધા ભાગની કાકડી લેવાની છે, તો કાકડીને ઝીણી કટ કરી લેવાની છે. ઉપરની છાલ કાઢવાની નથી. તો લીલા ધાણા લીધા છે, ધાણાને પણ કટ કરી લેવાના છે. તો અડધા ભાગની કાચી કેરી લીધી છે, તો કેરીની ઉપરની છાલ કાઢવાની નથી અને કેરીને પણ આ રીતે નાના ટુકડામાં કટ કરી લેવાની છે. અને મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે, તો ડુંગળીને પણ ઝીણી કટ કરી લીધી છે. તો એક લીલું મરચું લીધું છે, તો લીલા મરચાંને પણ આ રીતે ઝીણું કટ કરી લેવાનું છે. અને જો તમે વધારે તીખું ખાતા હો તો મોરા મરચાંની જગ્યાએ જે તીખી લીલી મરચી આવે છે તેનો ઉપયોગ પણ તમે કરી શકો છો. તો અડધી વાટકી બ્લેક ચણા લીધા છે, તો ચણાને રાતે પલાળી અને પહેલાં જ બાફીને રાખી દીધા છે. 2 ટેબલ સ્પૂન ઝીણી સેવ લેવાની છે અને 1 વાટકી બાજરાના મમરા લેવાના છે. તો બાજરાના મમરા છે તે તમને કરિયાણાની દુકાને કે ડીમાર્ટમાં ઇઝીલી મળી જશે. તો 2 થી 3 ચપટી આમચૂર પાવડર લેવાનો છે. હાફ ટીસ્પૂનથી પણ સાવ ઓછું એવું લાલ મરચું પાવડર, તો હાફ ટીસ્પૂનથી પણ સાવ ઓછો એવો ચાટ મસાલો લેવાનો છે. અને બ્લેક નિમક લીધું છે, તો નિમકનો ઉપયોગ ટેસ્ટ અનુસાર કરવાનો છે. તો અડધા ભાગનું લીંબુ લેવાનું છે. અને જો તમારી પાસે નાનું લીંબુ અવેલેબલ હોય તો 1 લીંબુનો ઉપયોગ કરવાનો છે. મોટું લીંબુ હોય તો અડધા ભાગનો કરવાનો છે. તો ઇન્ગ્રીડિયન્ટ્સ તૈયાર છે, થોડી વાર માટે સાઈડમાં રાખી દઈશું. તો ભેળ બનાવવા માટે ઘરમાં જે ઇન્ગ્રીડિયન્ટ્સ હશે તેમાંથી જ ભેળ છે તે ઇઝીલી બની જશે. તો જે વેજીટેબલ્સ કટ કરીને રાખ્યા હતા તેમાં જે બાફેલા ચણા રાખ્યા હતા તે ચણા નાખવાના છે. તો ચણા બાફવામાં તમારે ટેસ્ટ અનુસાર નિમક નાખવાનું છે. નિમક નાખીને ચણાને તમે બાફી લેશો તો જ્યારે તમે ભેળ બનાવશો તો ચણા છે તે ટેસ્ટમાં મોરા લાગશે નહીં. તો જે મમરા રાખ્યા હતા તે મમરાને પહેલાં જ શેકીને રાખી દીધા છે. તો મમરા નાખવાના છે. મમરા નાખીને જે ઝીણી સેવ રાખી હતી તે સેવ અને જે મસાલા રાખ્યા હતા તે મસાલા નાખવાના છે. તો જે લીંબુ રાખ્યું તો અડધા ભાગનું તે લીંબુ નીચોવી દેવાનું છે. તો લીંબુ નીચોવી અને બધા ઇન્ગ્રીડિયન્ટ્સને સારી રીતે મિક્સ કરી દેવાના છે. ભેળ છે તે 2 વ્યક્તિને થાય એ પ્રમાણે ઇન્ગ્રીડિયન્ટ્સ લીધા છે. અને જો તમારે વધુ માણસો માટે ભેળ બનાવવી હોય તો જે ઇન્ગ્રીડિયન્ટ્સ લીધા છે તે ઇન્ગ્રીડિયન્ટ્સ તમારે વધુ લેવાના છે. તો ભેળમાં કાચી કેરી અને લીંબુ બંને નાખ્યા છે, એટલે તમે જેટલું ખાટું ખાતા હોય એ પ્રમાણે તમારે વધુ ઓછો કેરી અને લીંબુનો ઉપયોગ કરવાનો છે. તો એક પ્લેટમાં ભેળને કાઢી લેવાની છે અને ગાર્નિશિંગ લીંબુ, ડુંગળી, લીલા ધાણા કે સેવનો ઉપયોગ પણ તમે કરી શકો છો. રેગ્યુલર વ્હાઇટ મમરાની જગ્યાએ તમે એકવાર આ રીતે બાજરાના મમરાની ભેળ જરૂર ટ્રાય કરજો. અને જો તમે આ રીતે બાજરાના મમરાની ભેળ કે બાજરાના મમરાની કોઈ પણ રેસીપી બનાવી હોય તો પણ કોમેન્ટમાં જરૂર કહેજો. અને બાજરાના મમરામાંથી કઈ કઈ રેસીપી બને છે તે પણ કોમેન્ટમાં જરૂર કહેજો. કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો જો તમને આ રેસીપી સારી લાગી હોય, ચેનલમાં નવા હો ને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. નવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચેનલમાં નવા હો ને બેલ આઇકન બટનને પ્રેસ ના કર્યું હોય તો બેલ આઇકન બટનને પણ પ્રેસ કરી દેજો. રેસીપી સારી લાગી હોય તો રેસીપીને ફ્રેન્ડ સાથે શેર કરતા રહેજો. થેન્ક યુ. મળીએ આપણે નેક્સ્ટ રેસીપી સાથે.